રાજેન્દ્રનગરમાં ડિલિવરી પાર્ટનર્સ સાથે સંવાદ કર્યો. ગીગ વર્કર્સની સામાજિક સુરક્ષાનો મુદ્દો ઉઠાવ્યો. આમ આદમી પાર્ટીના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ રાઘવ ચડ્ડાએ દિલ્હીના ઓલ્ડ રાજેન્દ્રનગર વિસ્તારમાં વિવિધ ડિલિવરી પ્લેટફોર્મ અને સેવા ક્ષેત્ર સાથે સંકળાયેલા ગીગ વર્ક્સ સાથે સીધો સંવાદ કર્યો હતો. 15 જાન્યુઆરી 2026ના રોજ યોજાયેલી મુલાકાત દરમિયાન સાંસદે ફૂડ ડિલિવરી બોયઝ, કુરિયર પાર્ટનર્સ અને કેબ ડ્રાઈવરોની રોજિંદી હાલાકીઓ વિશે વિસ્તૃત જાણકારી મેળવી હતી. રાઘવ ચડ્ડાએ તેમની સાથે બેસીને ચા પીતા પીતા તેમની સામાજિક સુરક્ષા, વેતન, માળખું અને કામના કલાકો જેવા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. આ મુલાકાત દરમિયાન ગીગ વર્કર્સે પ્લેટફોર્મ કંપનીઓ દ્વારા થતા આર્થિક શોષણ અને અકસ્માત વીમા જેવી પાયાની સુવિધાઓના અભાવ અંગે સાંસદ સમક્ષ રજૂઆત કરી હતી. રાઘવ ચડ્ડાએ તેમને આશ્વાસન આપતા જણાવ્યું હતું કે આધુનિક અર્થતંત્રમાં કામદારો કરોડરજ્જુ સમાન છે અને તેમના અધિકારીનું રક્ષણ કરવું એ સરકારની પ્રાથમિકતા હોવી જોઈએ. તેમણે વધુમાં ઉમેર્યું કે આમ આદમી પાર્ટી ગીગ વર્ક્સ માટે કલ્યાણકારી બોર્ડની રચના અને લઘુત્તમ વેતન સુનિશ્ચિત કરવા માટે સંસદથી લઈને સડક સુધી અવાજ ઉઠાવશે. સાંસદે આ પ્રસંગે ઓલ્ડ રાજેન્દ્રનગરની ગલીઓમાં કામ કરતા યુવાનોના ઉત્સાહને બિરદાવ્યો હતો અને પક્ષ તરફથી તેમને શક્ય તમામ કાયદાકીય અને સામાજિક સહાય પૂરી પાડવાની ખાતરી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે દિલ્હી સરકાર આગામી સમયમાં ક્ષેત્રના શ્રમિકો માટે વિશેષ નીતિ ઘડવા પર વિચાર કરી રહી છે, જેથી તેમને અનિશ્ચિતતાના માહોલમાંથી બહાર લાવી શકાય. આ મુલાકાત બાદ રાઘવ ચડ્ડાએ સોશિયલ મીડિયા પર પણ કામદારોના સંઘર્ષને વાચા આપતા ફોટોગ્રાફ્સ શેર કર્યા હતા, જેની રાજકીય વર્તુળોમાં ખાસી ચર્ચા થઈ રહી છે.